ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ આદેશના અનુસાર આજરોજ પુના પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓને વહારે આવ્યું છે। પુના પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી। આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી રોજે રોજ પક્ષીઓની તરસ છીપાવવા પુના પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પુના પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓની તરસ છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। आज रोज पुना पुलिस स्टेशन तथा जिंदगी जीवदया अभियान संयुक्त उपक्रमे हाल में जो गर्मी पड़ी रही है तो गर्मी अंदर मूंगा पानी मूंगा पशु पंखी ने पानी मળી રહે તે માટે બંને સંસ્થાओं द्वारा माटीना कूंडाओं 250 થી 250 કુંડાઓનું વિતરણ કરેલ છે।